ઓમ શાંતિ. બહુ ખુશીની વાત છે કે 40 વર્ષ સેવાની અંદર પુણ્યાબેન જોડે પણ સાથે સેવા કરવાનો મોકો મળ્યો. ભગવતીબેન પણ શરૂઆતની અંદર આપણી વસો ગીતા પાઠશાળા શરૂ થઈ ત્યારે ભગવતીબેન, હર્ષુબેન એ બધા બહેનો બસની અંદર અહીં આવતા. પછી રાતના અમે બસ સ્ટેન્ડે છેલ્લી બસમાં મૂકવા જતા. એ દિવસો પણ કેટલા બહુ જ આનંદદાયી હતા. પછી ત્યાર પછી સાયકલ લઈને ગીતા પાઠશાળાની અંદર આજુબાજુ વસોતો સેન્ટર નહોતું ખોલ્યું ગીતા પાઠશાળાથી, પણ ગીતા પાઠશાળાની અંદર પછી નવી ગીતા પાઠશાળા નજીક જે ગામ હતા ત્યાં સેવાની અંદર જવાનો ચાન્સ મળ્યો. આજુબાજુ બહેનોનો માન અને સન્માન અને ગમે તેટલી બુરાઈઓ હતી પણ ધીમે ધીમે જ્ઞાન રત્નો અંદર જતા ગયા. એમ જે મનની અંદર જે દૂષિત કચરો હતો એ પણ ધીમે ધીમે નીકળતો ગયો. કારણ કે જ્ઞાન એ ગંગાજળ છે. એ ગંગાજળ જેમ અંદર જતું જાય છે એમ આત્મા શુદ્ધ અને પાવન બનતી જ જાય છે. અને એની અંદર શિવની જોડે જોડે શક્તિઓ જે કાર્ય કરી રહી છે, માતા અને બહેનો એમની જોડે રહી અને વધારેમાં વધારે સેવાનો લાભ અને મોકો મળ્યો છે. તો તરુબેનનો, પુણ્યાબેન, ભગવતીબેન, કારણ કે અમારા જે સન્માન કર્યું છે તે બદલ એમનો પણ ખૂબ ખૂબ ઋણી છે. પછી અમારા રામાકિશનભાઈ, જ્યારે પણ મધુબન એકોમોડેશન ગમે ત્યારે જઈએ ત્યારે ગમે ત્યાં વખતે એ રાતે ગયા હોય તો પણ એમને આવાસ નિવાસની વ્યવસ્થા કરી છે. તો રામાકિશનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર છે. આ જિજ્ઞેશભાઈનો પણ આ જિજ્ઞેશભાઈ આભાર વિધિ આપણે કરવાની નહીં, પણ અનુભવની લેનદેન છે કે નવીનભાઈને ત્યાં ગલ્લો કર્યો હતો નવીનભાઈએ. તો નવીનભાઈ તો પેલી 300 મસાલો તમાકુનો એ હું ખાવા જતો હતો. હવે 300નો મસાલોની અંદર તમાકુ આવે તો એકવાર નવીનભાઈ કહે છે લાઈ હું ટેસ્ટ કરું કહે છે. એટલે અમે તો ખાઈને પેલું અંદર ઉતારીએ નહીં, બહાર નાખી તો નવીનભાઈ અંદર ઉતાર્યું તો કે પેટમાં લે મેલ થઈ ગઈ કહે છે. એટલે નવીનભાઈનો પણ આદિ રતનનો પાઠ છે અમારી જોડે. અને હૃદય ઉડતા અને હસતા પાછા અને હલકા પાછા અને જ્યાં જઈએ ત્યાં તૈયાર છે અમારા નવીનભાઈ. નવીનભાઈની સાથેનો પણ ખૂબ સરસ અનુભવ થયા છે. તો બ્રાહ્મણ પરિવારનો સાથનો અને સહકારનો પણ બહેનની સાથેનો પણ બહેને પણ મા બનીને પાલના કરી છે. કારણ કે પહેલાં તો દેસાઈ વખાની અંદર ભાડાનું જ મકાન હતું. તો એ ભાડાના મકાનની અંદર બેન જાતે રસોઈ બનાવી અને અમને બધાને પણ જમાડી છે સારી રીતના. અને જ્યાં પણ અને ટ્રેક્ટરોની અંદર પહેલાં તો સાધન એટલા બધા હતા નહીં, તો બેન ટ્રેક્ટરોની અંદર પુણ્યાબેન અમારી સાથે રહે. પછી દેવીઓની ચોકી 9 દિવસ બેન સાથે રહે. પાછા રાતના આવ્યા પછી બધો સામાન પાછો વ્યવસ્થિત ગોઠવે. કારણ કે અમે જે હતા તો ઉડજુડ મૂકી દઈએ બધું ઉતારીને, પણ બેન ગોઠવે પણ ઉતારે પણ અને વ્યવસ્થિત ગોઠવે પણ. અમે વિચાર એક બીજે દાટો વાપરવાનું છે પણ બેન ઘડી વાળીને વ્યવસ્થિત કરી. એટલે બેન પાસેથી પણ ઘણું બહેનો પાસેથી પણ ઘણું શીખવાનું મળ્યું છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.